પાણી પીવડાયું. જે ગુજરાત છેલ્લા 12 વર્ષથી પોતાને ત્યાં કર્ફ્યુ જેવી કોઈ વસ્તુ લાગુ પડાતી નથી એનું ગૌરવ લઈ રહ્યું હતું, એ ગુજરાત આજે ભડકે બળી રહ્યું છે એ જાણીને કોઈ પણ સ્વાભિમાની ગુજરાતીને આઘાત લાગ્યા વિના રહેશે નહીં. વધુ દુઃખની વાત તો એ છે કે ગુજરાતમાં જે સૌથી વધુ શાંતિપ્રિય ગણાતી પ્રજા, એ પ્રજા જ જો કાયદો હાથમાં લે અને ગમે તેવું વર્તન કરવા લાગે, સરકારી બસો કે બીજી બધી મિલકતોને નુકસાન પહોંચાડે અને એનું જાણતા અજાણતા પણ નાનું મોટું રાજકીય સ્વરૂપ ધારણ કરાવે, ત્યારે તો આ બહુ જ આઘાતજનક વાત કહેવાય. એટલે ગુજરાતની તમામ પ્રજાઓને અને ખાસ કરીને આંદોલન કરનારા ભાઈ બહેનોને મારી અપીલ છે કે હવે બસ થયું, હવે બહુ થયું. આપણે બંધારણના દ્વારા ચીંધેલા માર્ગે આગળ વધવાનું છે અને આ પ્રોસેસ બહુ લાંબી છે. ફરીથી મારી સૌને અપીલ છે કે હવે શાંતિ રાખો, શાંતિ રાખો અને શાંતિ રાખો.